નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાથી હિંમતનગર નગરપાલિકામાં આઇકોનિક રોડ બન્યો વિવાદિત। 1,86 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો। ચીફ એન્જિનિયર સહિત સમગ્ર પાલિકાના કર્મચારીઓ સામે આક્ષેપો। 6 મહિનામાં પૂર્ણ થનારો રોડ 26 મહિના બાદ પણ અધૂરો। શરૂ વરસાદમાં રોડ બનાવવાનો વિડીયો પણ થયો હતો વાયરલ। રોડની લાલ બનાવવા 24 લાખનો કરાયો હતો ખર્ચ। રોડ પૂરો થાય તે પહેલા લાલ કલર ગુમ। કરોડો રૂપિયાનો બારોબાર વ્યાપાર થયો હોવાનો આક્ષેપ। ચીફ એન્જિનિયર સામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। નગરપાલિકા વિરોધ પક્ષ નેતાએ કમિશનરને લેખિતમાં ફરિયાદો કરી છે। સ્થાનિક વેપારીઓ તેમજ ગ્રાહકો થઈ રહ્યા છે પરેશાન। આઇકોનિક રોડ બન્યો છે સમસ્યાનો રોડ। નાગરિકોના ટેક્સના પૈસા વેડફાઈ ગયા છે। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા।